ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ. અને જો બંને બહેનો સાથે મળીને શિવાની અને રેન્સી આ શું કરી રહ્યા છે? આ સોરી, બંને બહેનો સાથે મળીને નહીં, રાઈટ રેન્સી, ખાલી રેન્સી જ. ઓ રેન્સી એકદમ ગરમા ગરમ હાંડવો બનાવી રહી છે. અને આમ તો એક હાંડવો એને ઓલરેડી બનાવી નાખ્યો, જો હું તને બતાવું. સી મતલબ કે વાહ ભાઈ વાહ, તમને સવાર સવારમાં હાંડવો મળી જાય. ઓહ શિવાની, રેન્સીને તારા કરતા વધુ સારું કુકિંગ આવડે? હોય કઈ બે બેનું હાંડવો તો ફાફત. તે ચાખો હાંડવો શિવાની? ચાક ચાક, હાલ હાલ. જો અહીંયા ઊભી છે બરાબર, અમારી વિચાકડી સાડી, એની નાની બેન હાંડવો બનાવે. જે કે હજી ચોળવ છે ટી, ઊભા ઊભા ટીપ આપે. મસ્ત બની રહ્યો હાંડવો. આ સારું, મતલબ કે ખરેખર બહુ બહાર જે હાંડવો મળે એના કરતા તો 4 ગણો સારું છે. તો આવું બધું કરતા હોય તો સવારના પોરમાં આવું બધું તો ઈ હતી એટલે કરું ને આપણે જીમમાં આવે ફટાફટ. મિત્રો આજે ભાઈ તો જીમમાં આપણે બે બહુ જાચું કર્યું નહીં. અત્યાર સુધી અમે ડેલી એક મસાલા લેતા હતા, એટલે વીકમાં બધા મસાલા એક જ વાર ટર્ન આવતો હતો. સરને કીધું કે ભાઈ બે મસાલ કરી નાખો, તો સરે કરી નાખ્યા. આજે ચેસ્ટ અને શોલ્ડર કરાવ્યું. એટલે જનરલી એવું હોય કે ચેસ્ટ, ટ્રાઇસેપ, બેક, બાયસેપ, લેગ, શોલ્ડર જાતું હોય, પણ ખબર નહીં. સરે અમને એવું કીધું કે નહીં, આપણે આ રીતે લેશું કે ચેસ્ટ અને શોલ્ડર, અને કે લેગ અને બેક સેમ ડે. એટલે મને તો અત્યારે ઈ બીક લાગે છે. લાઈક ઇટ આ તો ભાવે એવું જાનું ચાખ હવે હા આ ચાક એકવાર તો ચાખ હલાવ તો ખરા પેલા સર હાલો લાવ હું હલાવી દઉં. તો આપણે રેન્સીએ જે બે પ્રોટીન છે ને, શિવાનીનું પ્રોટીન વે પ્રોટીન છે, આ પ્લાન્ટ પ્રોટીન છે. વે પ્રોટીન એને ચાખી લીધું. પ્લાન્ટ પ્રોટીન આપણે થોડુંક એને ટેસ્ટ કરાવી દઈએ. ફટાફટ જરાક જ લેજે. આ સારું છે જોઈ લે. ઓ માય ગોડ, નાની બેને મોટી બેનને ચકમો આપી દીધો. ઉપર માં તો હજી હેલું જ નથી, નીચે તો પાવડર બેઠો છે. થોડું પાણી જેવું લાગે. પણ તો તારા જેવા રિએક્શન નથી એવા એના, હો ને? નહીં સ્ટાઈલ પે એના પીવડા ફોટો ઓલો સેમ એને ખબર પડે. એ નથી પીધું મોટું સીપ, એટલે મને લાગે જરા કેવું જ લીધું જોયે ને. એની બેને ચાલાક છે. મેરી ફીલિંગ મુझसे ना आओ. ચાલો હાંડવા ગરમા ગરમ ઉતરી રહ્યા છે, આપણે નાસ્તો વાસ્તો કરી લઈએ. શિવાની અને આમાં રમીલાબેન એટલે કે રેન્સી બાજવાની તૈયારી કરી રહ્યા છે. એટલે આમ તને બાજવાને કે તૈયારી કરવી પડે એમ નથી, બે માસ્ટર છે બાજવામાં, પણ રીલ માટે બાજવાની તૈયારીઓ ચાલુ છે. તૈયારી થઈ ગઈ? પાકું થઈ ગઈ. હું તો જસ્ટ વિડીયોગ્રાફરનો રોલ બજાવી રહ્યો છું તડકામાં. આ જો આ બે જો બોલો કે નાટકની હદ છે ને. બે આ કેટલા મહિનાનું બેબી છે? આ કેટલા મહિનાનું બેબી છે? આ 7 મહિનાનું છે, 6 મહિનાનું છે. નહીં આ 8 મહિનાનું છે, આ 7 મહિનાનું છે. ઓહો આ કમરનો દુખાવો. એક સાથે બે પીક લેવલના નાટક. હાલો રીલ માટે તૈયાર થઈ જાઓ. શિવાની ક્યાં ભાગી? શિવાની કે હમકા એક ટ્રીક છે. જો કપડા ધોવામાં નાખવાના હતા, મેં આપ્યા હતા કે તું નાખ દે, કેમેરો ચાલુ કરી દેવાનો. તો જેવો કેમેરો ચાલુ કરો દે એટલે એ મંડે કામ કરવા. જો અનએક્સપેક્ટેડ જગ્યાએ ચાંદલો મેં તને પૂછ્યું તું ને આયા હતો. બોલો લ્યો, તમે વિચાર કરો અહીંયા એને ચાંદો છોડ્યો છે કે તું ગાંડી છો, અને આ અંદરથી ઓલો આ કાઢતો હેર ઓય કાઢો છો, પણ હવે બધું ગોબરી. એમાં શું ગોબરી? હવે વોશિંગ મશીનમાં તો આવું હોય જ તે. અહીંયા હેર જે ચોઈટા છે એ તો લઈ લે ને, ત્યાં નાખમાં કચરો. અરે માં નાખી. અહીં ડસ્ટબિન તો બહાર મૂકેલી. હા તો
તો બધુંય પેલી તું કર પેલી તું અને વાથી થોડું સર્ફ એક્સેલનું પડ્યું જ ને છેલ્લે જો બધો કચરો હું નો ધ્યાન આપું ને તો આમને આમ પડ્યું જ રહે. ન્યા બે મિનિટ મને ખબર અને આ શું છે આ નથી બેનો નાખી દીધું હાલો એ બધું છે ને આમાં નાખે તો ડસ્ટબિનમાં એટલે કામ પતે. જય પણ બધું નાખો ન કરવાનું હોય હાથમાં લીધું તું તો નાખી ન હા ભાઈ બધું હોતું નાખી જ દે એક સાથે એમ. હું તો ખાલી તારું ધ્યાન દોરું છું. મારું ધ્યાન દોરવા કરતા તો થોડું કરતો જઈશ તો મને તો ઘણું હેલ્પ થઈ જશે બ્રો. ના પણ ધ્યાન જ દોરવું પડે એમ છે આમાં તો. મારી શું જાપડ એ મને બધું ચોખ્ખું ગમે ને અલગ અંતર તમારે શું કરવું. પણ એના ખાલી ચોખ્ખું ગમે રાખતો નથી પાછું. હું રાખું જ છું આ બધું તને ઈ કીધું તો રાખે ખરા. ખાલી કરાવીને રાખે મારી પાસે ચોખ્ખું એમ નહીં કે હાલો આપણે કરી નાખીએ. ના ના હો હું કરું જ છું. હું તો થોડીક વાર સદમામ વહી ગયો મેં કીધું આ શું બોલે. આ જો ક્યારની બે બેનું મથે છે એમાં અમારા શિવાની મેડમ તો નેક્સ્ટ લેવલના છે. એ કે હું મારા એકાદી રીલમાં કે મારા કોરિયન રીતથી પેકિંગ કોરિયન રીતથી પેકિંગ કરવું હતું અને સીન નાખે ખોટા ને આપણે જો મેં કીધું આપો મને જો ફિનિશિંગ જો તમે એક ફિનિશિંગ એમ લાગે જ ને કે જાપાન લેવલનું પેકિંગ કર્યું છે આપણે. તો 5 મિનિટમાં કરી નાખ્યું અને આ પાછી મને આ સીન નાખે કે હમણાં પાછી મને કે અમારા બે બેનની બચાવોમાં અમારે કોરિયન રીતથી કરવું છે. તો ગાઈઝ અમે સાડી સાહેબાને મૂકતા આવ્યા છીએ અને રિટર્નમાં શિવાની એની ફેવરિટ મકાઈ ખાઈ રહી છે. ભલે વરસાદ નથી આવતો પણ વરસાદી માહોલ રહી છે એટલે ઓમ અત્યારે ગરમી થાય એવું નથી ઠંડક છે. હવે આપણે શેકેલી મકાઈ વાળા છો પણ શેકેલી મકાઈ ખબર નહીં મારી ક્યારે આવે. ત્યાં સુધીમાં આની આ બાફેલી મકાઈમાંથી હું ચમચી મારે રાખીશ. લે રાતે શું બનાવવાનું જમવાનું? પાલક ખીચડી આજે પાલક ખીચડી એને ઓલું કે છે સલાડ કરે. તારે શેનું સલાડ ખાવું છું? જે ખાઈએ છીએ આપણે એ જ પીનટ સલાડ. સલાડ જ ખાવું ને. આ મખાના નાખીશ હો કાંઈક આજે. તો સ્વાદ આવે કા. મિત્રો તો ચા અત્યારે મેં તો બનાવવા મૂકી છે. ચા બની રહી છે. શિવાની એની રીલને પોસ્ટ કરી રહી છે. જો તો કેવી રીતે બેઠી એકા તો ખૂરો પકડી લીધો આખી આખી ફિટ થઈ ગઈ. તારા માટે કોફી બનાવું શિવાની? કેમ મેરે કો નહીં ચાહીએ કોફી. મસ્ત બનાવી દઈશું કોફી. હવે મને નહીં પી. એમાં શું કોલ્ડ ગમે એ કોફી જો કે બધી સારી રીતે બનાવજો. કોલ્ડ કોફી તો આપણી સ્પેશિયાલિટી છે. આવો ક્યારેક પીવા. તો કોલ્ડ કોફી પીધું ન નાખવાનું હોય ને પછી તો સુગર વાળી સુગરવાળી કોલ્ડ કોફી નહીં સુગર વગરની બનાવી દઉં નહીં તો કાંઈ નહીં. બાકી આપણે બનાવીએ ચાકા જેવી હો. તો મિત્રો જમવાની તૈયારી થઈ રહી છે. જો કેટલું બધું નાનું સુધારેલું છે આમાં. ટમેટા, કેપ્સિકમ, કાકડી, ઓનિયન, ક્યુકુમ્બર, કાકડી એ તો બોલી ગયો કા. એટલે શિવાની હવે શું એમાં નાખીશ તું? હવે હું નાખીશ પીનટ અને મખાના. હા એમાં નાખશે પીનટ અને મખાના એટલે પીનટ મખાનાનું બનશે સલાડ. અને સાથે આપણે ખાશું મારી ફેવરિટ અમારા બેયની ફેવરિટ આમ તો દાલ પાલક ખીચડી. તો બસ મિત્રો આપણે જો સાડી સાહેબાને મૂકી એવા એટલે કે બસ સુધી રાજકોટ સુધી નહીં અને પછી ઘરે આવી ગયા ને ઘરે આવીને તો પછી કાંઈ જ ન કર્યું ટાઈમ પાસ કર્યો પડ્યા રહ્યા ખાલી હે હા. અને હવે હા બસ એડિટિંગમાં ને એમાં જ ટાઈમ ગયો. અને હવે જમશું જમતા કાંઈક જોઈશું ટીવીમાં તારક મહેતા કે એવું જ જોઈશું. આમ તો બીજું તો શું જોઈએ જમતા તો તમે એવું જ જોવો આપણને તો એ જ જોઈએ. ઓમ નમઃ શિવાય ગોડ બ્લેસ યુ. બસ મિત્રો તો આ વ્લોગ અહીંયા પૂરો કરું છું. પાછા આપણે રેગ્યુલર વ્લોગમાં મળતા રહેશો. આ વ્લોગને લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. બાય બાય એવરીવન. બાય બાય ગાઈસ.